રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લાગ્યા પોસ્ટરો, જેમાં ધોરાજીનો વિકાસ ગાંડો થયો, સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની ઘટ. ધોરાજી સિવિલ હોસ્પિટલ બની ગતિશીલ ગુજરાતનું ઉદાહરણ. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની ઘટને કારણે આ છે ગતિશીલ ગુજરાત. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોના અભાવથી દર્દીઓ હેરાન પરેશાન. પોસ્ટરોના લખાણ લખી કરાયું વિરોધ પ્રદર્શન. રિપોર્ટ જગમાં સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો, ધોરાજી. મારું નામ લખન ચૌહાણ. આજ રોજ ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે જે ડૉક્ટરોની ઘટ છે એમાં અમે વિરોધ પ્રદર્શન કરીને મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ કે જે સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોની ઘટ છે તાત્કાલિક ભરતી કરવામાં આવે અને જે ધોરાજીની જનતાને પરેશાન થાય છે એ બદલ અમે સરકારશ્રીને જે સલામતીના જે દાવા કરી રહી છે સરકાર, એ સરકારને અમે મીડિયાના માધ્યમથી પહોંચાડવા માંગીએ છીએ કે તમે તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ભરતી કરો અને જે ધોરાજીની જનતા પરેશાન થાય છે એને તમે શાંતિથી જે સિવિલ હોસ્પિટલમાં સુવિધા મળે છે સુવિધા આપો. આજે અમે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટર ચોંટાડીને મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ કે જે ધોરાજીમાં ડૉક્ટરોની ઘટ છે એ બધી ભરતી કરો અને ધોરાજીની જનતાને પરેશાન કરતી બંધ કરો. સૈયદ ગુલામ મહિઉદ્દીન. કાર્યક્રમ એવું છે કે અમે આજે ધોરાજી સિવિલ હોસ્પિટલે આવેલા છીએ, જ્યાં 10 ડૉક્ટરોની સંખ્યા છે. માત્ર ને માત્ર 3 ડૉક્ટર ત્યાં હાજર છે. કાર્યક્રમ એવું છે કે ડેન્ગ્યુ જેવી બીમારીઓ, કોરોના જેવી મહામારી પાછી આવી રહી છે, તો ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોની અછતના લીધે પોસ્ટર મળવાનું કાર્યક્રમ અમે લગાવેલું છે વિરોધમાં કે ડોક્ટરોની ભરતી થવી જોઈએ. હવે એ માંગ છે કે અમને આગામી 7 દિવસોમાં ડોક્ટરોની ભરતી કરવા માટેની. મારું નામ સલીમ મુગલ. આજ રોજ ધોરાજી શહેરમાં સરકારી હોસ્પિટલ ખાતે અમે સ્થાનિક કાર્યકરો દ્વારા મળી અને તંત્રને દંડોળવા માટે એક નાનો પોસ્ટર કેમ્પેનિંગ ચલાવવામાં આવ્યું હતું. હાલ ધોરાજી વિશ્વ આખામાં એક તરફ કોરોના મહામારી ભળવો લઈ રહી છે. શિયાળાની ઋતુ હોય, ચિકનગુનિયા, મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગચાળા ફાટી નીકળ્યા છે. ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલમાં 10માંથી 7 ડૉક્ટરની ઘટ હોય તે અનુસંધાને અમે લોકોએ પોસ્ટર કેમ્પેનિંગ કરી ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોય અને સરકારને દંડોળવાનો નાનકડો પ્રયાસ કર્યો છે.